નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 ફ્રેશ કોન્ક્રીટ છે એ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે યુનિટ નંબર 1 છે એ ચેપ્ટર છે એને લાસ્ટ લેક્ચરની અંદર છે પૂરું કરેલું હતું. બરાબર, આજે આપણે નવું ચેપ્ટર ફ્રેશ કોન્ક્રીટ વિશે વાત કરશું. બરાબર, તો ખાસ કરીને કયા ચેપ્ટર છે આપણે આજે કવર કરશું? તો સૌપ્રથમ તો આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એટલા માટે એનું ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ વર્કેબિલિટી, ફેક્ટર અફેક્ટિંગ વર્કેબિલિટી, મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી વિશે આપણે વાત કરશું. સૌપ્રથમ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન ફ્રેશ કોન્ક્રીટનું. તો આગલા ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને જે મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટ બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે એના વિશે વાત કરી હતી. તો આપણને ખ્યાલ જ છે હવે કે કોન્ક્રીટ છે એની અંદર ખાસ કરીને સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર અને એડ મિક્સરનું મિશ્રણ છે. બરાબર, તો પહેલા ચેપ્ટરની અંદર આપણે દરેક જે આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે કોન્ક્રીટના એના ગુણધર્મ વિશે, સિમેન્ટના ટાઈપ્સ વિશે, એગ્રીગેટનું ક્લાસિફિકેશન એટલે કે કોર્સ અને ફાઇન, ફરી પાછા આપણે અલગ અલગ શેપને આધારે પછી એના ટેક્સચરના આધારે ક્લાસિફિકેશન જોયું હતું અને ત્યારબાદ લાસ્ટ ટોપિકની અંદર આપણે ક્વોલિટી ઓફ મિક્સિંગ વોટર, બરાબર, એના વિશે વાત કરી હતી. બરાબર, ખાસ કરીને જે પાણી છે, બરાબર, એનો રોલ છે એ કોન્ક્રીટની અંદર ખૂબ જ વધારે અફેક્ટ કરે છે. કારણ કે જે વોટર છે, બરાબર, એ ખાસ કરીને સિમેન્ટના હાઇડ્રેશન માટે અને જે વોઇડ્સ છે, બરાબર, એને ફિલઅપ કરવા માટે જે જેલ બને છે, બરાબર, એના માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. બરાબર, એ પણ આપણે કીધું હતું કે વોટર સિમેન્ટ રેશિયો કોન્ક્રીટ માટે થિયોરિટિકલ કેટલો લેવામાં આવે તો કે 0.38 જેટલો. બરાબર, જો 0.38 કરતાં વોટર સિમેન્ટ રેશિયો છે એ ઓછો હોય તો શું થાય તો કે હાઇડ્રેશન છે એ કમ્પ્લીટ થશે નહીં. બરાબર, હાઇડ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એ ઘટશે. બરાબર, તે જ રીતે જો વોટર સિમેન્ટ રેશિયો છે એ 0.38 કરતાં વધારે હોય તો કે તેની અંદર એક્સેસ કેપિલરી કેવિટીઝ જોવા મળશે અને કોન્ક્રીટ છે એ પોરસ થઈ જશે એટલે કે એની ડ્યુરેબિલિટી ઘટશે. બરાબર, એની સ્ટ્રેન્થ પણ ઘટાડો જોવા મળશે. બરાબર, હવે તો પહેલા ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને આટલા ટોપિક છે એ કવર કરેલા હતા. ખાસ કરીને કોન્ક્રીટ બનાવવા માટે જે બધા ઘટકો છે એના ગુણધર્મો કેવા હોય, એના માટે કયા કયા ટેસ્ટ પહેલાં આપણે પરફોર્મ કરવા જોઈએ, બરાબર, એના વિશે આપણે વાત કરી હતી. હવે આપણે વાત કરીએ આપણા સેકન્ડ યુનિટની એટલે કે ફ્રેશ કોન્ક્રીટની. તો ફ્રેશ કોન્ક્રીટ એટલે કેવો કોન્ક્રીટ તો કે ફ્રેશ કોન્ક્રીટ ઓર પ્લાસ્ટિક કોન્ક્રીટ ઇઝ અ ફ્રેશલી મિક્સ્ડ મટીરિયલ વિચ કેન બી મોલ્ડેડ ઇન્ટુ એની ડિઝાયર્ડ શેપ. એટલે કે ફ્રેશ કોન્ક્રીટ એટલે એવો કોન્ક્રીટ કે હજી એના જે કોન્ક્રીટના બધા ઘટકો હોય એ તાજા મિક્સ કરેલા હોય, બરાબર, અને એને જે પણ આકારમાં આપણે ઢાળવું હોય એમાં આપણે એને ઢાળી શકીએ. તો મિત્રો અહીં પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીં આવી ગયું કે ફ્રેશ કોન્ક્રીટ કેને કહેવામાં આવે તો કે ફ્રેશ કોન્ક્રીટ એટલે કે એવો કોન્ક્રીટ કે જેને હજી તાજો બનાવવામાં આવેલો હોય અને એને છે આપણે જે આકારમાં ઢાળવો હોય એ આકારમાં ઢાળી શકીએ. બરાબર, હવે જે કોન્ક્રીટના જે અંદર સિમેન્ટ, એગ્રીગેટ અને વોટર છે એનું રિલેટિવ પ્રોપોર્શન હોય, બરાબર, એ બધું સાથે મિક્સ થઈ અને કોન્ક્રીટની પ્રોપર્ટીઝ છે એ નક્કી કરતું હોય છે. બરાબર, પછી એ કોન્ક્રીટ પ્લાસ્ટિક અવસ્થામાં એટલે કે ફ્રેશ કોન્ક્રીટ હોય કે હાર્ડ કોન્ક્રીટ હોય. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે કોન્ક્રીટને જે ગુણધર્મ છે બે અવસ્થાની અંદર ફ્રેશ કોન્ક્રીટ અને હાર્ડન સ્ટેટની અંદર તો ખાસ કરીને કેના ઉપર આધાર રાખે છે તો કે એ કોન્ક્રીટ બનાવવા માટે જે ઘટકોનો ઉપયોગ થયો હોય એટલે કે સિમેન્ટ, એગ્રીગેટ અને વોટર, બરાબર, એના ઉપર છે એ આધાર રાખે છે. બરાબર, હવે આપણે ધ પરફોર્મન્સ રિક્વાયરમેન્ટ ઓફ હાર્ડન કોન્ક્રીટ આર મોર or less well defined with respect to shape, strength, durability, finish, grip and shrinkage. બરાબર, હાર્ડન કોન્ક્રીટ છે, બરાબર, એના ગુણધર્મો છે, એનું પરફોર્મન્સ છે એ ખાસ કરીને કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ તો કે એની ડ્યુરેબિલિટી કેટલી છે, એની સ્ટ્રેન્થ કેવી છે, એનું ફિનિશિંગ કેવું છે, બરાબર, એની શ્રિંકેજ જોવા મળે છે કે નહીં, એના આધારે આપણે એનું પરફોર્મન્સ છે એ ડિફાઇન કરી શકીએ. બરાબર, હવે આપણે જો આ બધા ગુણધર્મ છે, બરાબર, એ ઇકોનોમિકલી અચીવ કરવા હોય, બરાબર, તો શું કરવું પડે તો કે જે ફ્રેશ કોન્ક્રીટ છે, બરાબર, એની અંદર આપણે જે કોન્ક્રીટ બનાવવા માટેના જે ઘટકો હોય એના જે કમ્પોઝિશન હોય, બરાબર, એ બરાબર હોવા જોઈએ. કઈ રીતે તો કે એની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ અને ક્વોન્ટિટી પણ બરાબર હોવી જોઈએ. જો ફ્રેશ કોન્ક્રીટ બનાવવા માટે જે ઘટકો છે એ બરાબર આપણે પસંદ કરેલા હશે, બરાબર, તો જ એ પછી સમય જતાં હાર્ડ કોન્ક્રીટ બનશે.
તો હાર્ડ કોન્ક્રીટની જે બધી ગુણધર્મો હશે એનું પરફોર્મન્સ હશે એ આપણને સારું મળશે. હાર્ડ કોન્ક્રીટનું પરફોર્મન્સ આપણે ખાસ કરીને એની સ્ટ્રેન્થ, ડ્યુરેબિલિટી, એની ફિનિશિંગ ઉપરથી ડિફાઇન કરી શકીએ. બરાબર. તો મિત્રો ફ્રેશ કોન્ક્રીટ છે એ જ નું સારા એવા જો આપણે ગુણધર્મો જોતા હોય, બરાબર, તો આપણે એને જે બનાવવા માટેના જે કમ્પોઝિશન છે, બરાબર, એ ખાસ કરીને ક્વોલિટી અને ક્વોન્ટિટી એની સારી હોવી જોઈએ. બરાબર. હવે ખાસ કરીને ફ્રેશ કોન્ક્રીટ છે એનો કોઈ જો મહત્ત્વનો ગુણધર્મ હોય તો એ છે વર્કેબિલિટી. બરાબર, કે આપણે જે બધાની વાત કરી આગળ કે ટુ અચીવ ધીસ ઓબ્જેક્ટિવ economically the fresh concrete in addition to having suitable composition in term of quality and quantity, બરાબર, of cement, aggregate and admixture, બરાબર, કે જે કોન્ક્રીટ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. બરાબર. તો આ બધા જે છે આપણે વાત કરી, બરાબર, તો એ ખાસ કરીને એક ટર્મ ઉપર આધાર રાખે છે, વર્કેબિલિટી. બરાબર. તો વર્કેબિલિટી જો આપણે વાત કરીએ તો વર્કેબિલિટી છે એ ખાસ કરીને કેટલા બધા ટૂંકમાં વસ્તુ ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ તરીકે મિક્સેબિલિટી, સ્ટેબિલિટી, ટ્રાન્સપોર્ટેબિલિટી, પ્લેસિબિલિટી, મોબિલિટી, કોમ્પેક્ટિબિલિટી અને ફિનિશિબિલિટી. તો આ બધાય છે બીજા સાથે મળી અને આપણે એક વર્કેબિલિટી છે એ ગુણધર્મ એના ઉપર આધાર રાખે છે. બરાબર. ટૂંકમાં જો આપણે ઇકોનોમિકલ છે, બરાબર, એ ફ્રેશ કોન્ક્રીટ છે એ સારો બનાવવો હોય તો એની અંદર છે એ કેટલી રિક્વાયરમેન્ટ્સ પૂરી કરતો હોવો જોઈએ, તો કે શુડ સેટિસ્ફાય અ નંબર ઓફ રિક્વાયરમેન્ટ્સ લાઇક મિક્સેબિલિટી, સ્ટેબિલિટી, ટ્રાન્સપોર્ટેબિલિટી, પછી પ્લેસિબિલિટી, મોબિલિટી, કોમ્પેક્ટેબિલિટી અને ફિનિશિબિલિટી. આ જો બધા ગુણધર્મો એના સારા હોય, બરાબર, તો એ ફ્રેશ કોન્ક્રીટ છે એ સારી ગુણવત્તાવાળો હશે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ બધા કોન્ક્રીટ બનાવવા માટેના ઓપરેશન છે, કે કોન્ક્રીટનું ઉત્પાદનના તબક્કા છે બધાય, કે સૌપ્રથમ તો આપણે એના બધા જે ઘટકો હોય એનું મિક્સિંગ કરીએ, બરાબર, ત્યારબાદ એનું એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કરીએ, પછી એને કોઈ જગ્યાએ આપણે કોમ્પેક્શન કરીએ, પછી ફિનિશિંગ કરીએ. બરાબર. તો આ બધા એક જાતના તબક્કા છે, બરાબર, કે જેને વર્કેબિલિટી ખાસ કરીને અફેક્ટ કરતી હોય છે. સૌપ્રથમ આપણે વાત કરીએ મિક્સેબિલિટીની. બરાબર. તો મિક્સિબિલિટી એટલે કેવો ગુણધર્મ, તો કે મિક્સિબિલિટી ઇઝ ધી એબિલિટી ઓફ ધ મિક્સ ટુ પ્રોડ્યુસ અ હોમોજીનિયસ ગ્રીન કોન્ક્રીટ ફ્રોમ ધી કન્સ્ટિટ્યુન્ટ મટીરિયલ ઓફ ધી બેચ અંડર ધી એક્શન ઓફ મિક્સિંગ ફોર્સ. બરાબર. એટલે કે કોન્ક્રીટનો મિક્સિબિલિટી એવો ગુણધર્મ છે વર્કેબિલિટીનો કે આપણે કોન્ક્રીટ બનાવવા માટે જે મટીરિયલ્સ લીધું હોય કોઈ પણ એક બેન્ચ માટે, બરાબર, એનું મિશ્રણ છે એ બરાબર છે એ થવું જોઈએ અને હોમોજીનિયસ છે એ મટીરિયલ છે એ હોમોજીનિયસ મિક્સ બનવું જોઈએ, એનું મિક્સિંગ બરાબર થવું જોઈએ. બરાબર. A less mixable concrete mix require more time to produce a homogeneous and uniform mix. એટલે કે જે કોન્ક્રીટ છે એ લેક્સ મિક્સેબલ હોય, બરાબર, એને હોમોજીનિયસ અને યુનિફોર્મ મિક્સ છે બનવા માટે વધારે સમય છે લાગે છે. બરાબર. તો સૌપ્રથમ વર્કેબિલિટીની અંદર એનો જે રિક્વાયરમેન્ટ છે એની અંદર સૌપ્રથમ મિક્સેબિલિટી એ કોન્ક્રીટના મિશ્રણનો ગુણધર્મ છે એ સારો હોવો જોઈએ. જે બધા ઘટકો છે એ મિક્સ કરતાં, બરાબર, એક આપણને હોમોજીનિયસ છે મિક્સ મળવું જોઈએ. ત્યારબાદ સ્ટેબિલિટી. તો સ્ટેબિલિટી મીન્સ ધી મિક્સ શુડ નોટ સેગ્રીગેટ ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ પ્લેસિંગ વેન ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ફોર્સ ડ્યુરિંગ હેન્ડલિંગ ઓપરેશન. બરાબર. એટલે કે જ્યારે આપણે કોન્ક્રીટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન માટે લઈ જતા હોય, બરાબર, ત્યારે એને અંદર જે બધા ઘટકો હોય કોન્ક્રીટના એનું સેગ્રીગેશન છે એ થવું જોઈએ નહીં. બરાબર. એટલે કે સેગ્રીગેશન એટલે કે કોન્ક્રીટના બધા છે ઘટકો એકબીજાથી છૂટી પડી જવાની જે ક્રિયા છે એને આપણે સેગ્રીગેશન કહીએ છીએ. કારણ કે કોન્ક્રીટની અંદર સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર ઘણું બધું હોય છે. પછી મિક્સ થાય એટલે પેસ્ટ બને. તો કોન્ક્રીટના બધા ઘટકોનું એકબીજાથી છૂટા પડી જવાની ક્રિયા એને આપણે કહીએ છીએ સેગ્રીગેશન. બરાબર. તો કોન્ક્રીટનો સ્ટેબિલિટી એટલે એવો ગુણધર્મ કે કોન્ક્રીટના મિક્સની સ્ટેબિલિટી સારી હોવી જોઈએ કે જેની અંદર સેગ્રીગેશન થવું જોઈએ નહીં જ્યારે એનું ટ્રાન્સપોર્ટેશન અને પ્લેસિંગ કરતા હોઈએ ત્યારે. બરાબર. હવે આપણે વાત કરીએ ટ્રાન્સપોર્ટેબિલિટીની. તો ટ્રાન્સપોર્ટેબિલિટી કેને કહેવાય, તો કે ટ્રાન્સપોર્ટેબિલિટી ઇઝ ઓલ્સો ધ કેપેસિટી ઓફ ધ કોન્ક્રીટ મિક્સ ટુ કીપ ઇન હોમોજીનિયસ કોન્ક્રીટ મિક્સ ફ્રી ફ્રોમ સેગ્રીગેશન ડ્યુરિંગ અ લિમિટેડ ટાઈમ પીરિયડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઓફ કોન્ક્રીટ. બરાબર. એટલે કે આપણને ખ્યાલ છે કોન્ક્રીટ એકવાર મિક્સ થઈ જાય પછી આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો છે, જે જગ્યાએ આપણે કોન્ક્રીટિંગ કરવાનું છે, પ્લેસિંગ કરવાનું છે ત્યાં સુધી. બરાબર. તો એટલા સમય સુધી કોન્ક્રીટ છે મિક્સ છે, બરાબર,
બરાબર હોમોજીનિયસ રહેવું જોઈએ અને એની અંદર સેગ્રીગેશન થવું જોઈએ નહીં. બરાબર, થોડોક સમય છે એ આપણને ટ્રાન્સપોર્ટેશનનું કોન્ક્રીટનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે મળવો જોઈએ. બરાબર, ત્યારબાદ મોબિલિટી. તો મોબિલિટી ઇઝ ધી એબિલિટી ઓફ કોન્ક્રીટ મિક્સ ટુ બી પ્લેસ્ડ ઇન ધ ફોર્મ અરાઉન્ડ ધી એન્ફોર્સમેન્ટ એન્ડ શુડ બી એબલ ટુ કાસ્ટ ઇન ટુ ધ રિક્વાયર્ડ શેપ વિધાઉટ લોઝિંગ continuity or homogeneity under the available techniques of placing the concrete at a particular job. This property is also known as flowability. બરાબર, તો મોબિલિટી એટલે તો કે આપને ખ્યાલ જ છે કે જે કોન્ક્રીટ જે સ્ટ્રક્ચર મેમ્બર હોય, ધારો કે કોલમ બીમ, તો એની અંદર છે સ્ટીલનું રેન્ફોર્સમેન્ટ બાંધેલું હોય, એની અંદર ઘણીવાર છે સ્પેસિંગ છે વધારે હોય, ઘણીવાર ઓછું છે. બરાબર, તો એવા સંજોગોની અંદર જે કોન્ક્રીટ મિક્સ છે એ સહેલાઈથી બરાબર એન્ફોર્સમેન્ટની અંદર આપણે છે ફીલ થઈ જાય. બરાબર, અને એનું છે એ કાસ્ટિંગ આપણે સહેલાઈથી કરી શકીએ અને જે તે શેપ હોય બરાબર એને એ જે તે શેપની અંદર એ કાસ્ટ થઈ જાય એવો એનો ગુણધર્મ હોવો જોઈએ. અને સાથે સાથે જ્યારે આપણે કાસ્ટ કરતા હોય કોઈ પણ શેપની અંદર એને પ્લેસિંગ કરતા હોય ત્યારે કોન્ક્રીટ છે એ હોમોજીનિયસ રહેવો જોઈએ અને એની અંદર સેગ્રીગેશન ને એવું જોવા મળવું જોઈએ નહીં. કોન્ક્રીટનો જે આ ગુણધર્મ છે એ મોબિલિટી, ટૂંકમાં એની વહન ક્ષમતા સારી હોવી જોઈએ. કોન્ક્રીટનું વહન છે એ સહેલાઈથી થઈ શકતું હોવું જોઈએ કોઈ પણ સ્ટ્રક્ચર મેમ્બરની અંદર. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ કોમ્પેક્ટેબિલિટીની. તો કોમ્પેક્ટેબિલિટી કેને કહેવામાં આવે? તો કે કોમ્પેક્ટેબિલિટી ઇઝ ધી એબિલિટી ઓફ કોન્ક્રીટ મિક્સ ટુ બી કોમ્પેક્ટેડ ઇન્ટુ અ ડેન્સ કોમ્પેક્ટ કોન્ક્રીટ વિથ મિનિમમ વોઇડ્સ અંડર ધ એક્ઝિટિંગ ફેસિલિટી ઓફ કોમ્પેક્શન એટ સાઇટ. હવે કોઈ પણ જગ્યાએ છે એકવાર એનું ટ્રાન્સપોર્ટેશન થઈ જાય પછી એને આપણે પ્લેસિંગ કરી દઈએ, પછી આપણે એનું કોમ્પેક્શન કરીએ એટલે કે દાબન કરીએ ગુજરાતીમાં કહીએ તો. તો દાબન કરવાનું મિનિંગ શું? તો કે એની અંદરથી જે વોઇડ્સ હોય એ વોઇડ્સ બહાર કાઢવા. તો કોન્ક્રીટની કોમ્પેબિલિટી એટલે તો કે કોન્ક્રીટનું મિક્સ એવું હોવું જોઈએ કે એની અંદર આપણે બરાબર કોમ્પેક્શન કરી શકીએ જેથી કરીને એની અંદર જે વોઇડ્સ હોય એ આપણે ઓછા કરી શકીએ. બરાબર, તો એ થઈ ગયું એનું કોમ્પેક્ટેબિલિટી. The best mix from the point of view of compatibility should achieve a 99% elimination of the original voids present. બરાબર, સારામાં સારું જે મિક્સ હોય બરાબર કોમ્પેક્ટિબિલિટીની દૃષ્ટિએ એની અંદર આપણે 99% વોઇડ્સ હોય એ એલિમિનેટ કરી શકીએ, ઓછા કરી શકીએ. બરાબર, તો એની કોમ્પેટિબિલિટી એટલી સારી મળે. તો મિત્રો આજે બધા આપણે વાત કરી પહેલાંથી માંડીને 5 સુધી, એક તો મિક્સેબિલિટી, સ્ટેબિલિટી, ટ્રાન્સપોર્ટેબિલિટી, મોબિલિટી અને કોમ્પેબિલિટી. બરાબર, એ સારી વર્કેબિલિટી મેળવવા માટે બરાબર એ એક પ્રકારની રિક્વાયરમેન્ટ્સ છે બધી. બરાબર, હવે દરેક જગ્યાએ છે બરાબર ક્વોન્ટિટી ઓફ કોન્ક્રીટ સેટિસ્ફાય ધી અબાઉ રિક્વાયરમેન્ટ ઇઝ ટર્મ્ડ એઝ અ વર્કેબલ કોન્ક્રીટ. બરાબર, ઉપરના જે આપણે 5 જે જોયા બરાબર કોઈ પણ કોન્ક્રીટ છે એને સેટિસ્ફાય કરે તો આપણે એવું કહી શકીએ કે એ વર્કેબલ કોન્ક્રીટ છે. બરાબર, હવે જે વર્કેબિલિટીની ટર્મ્સ છે એ ખરેખર ખૂબ જ છે એ મહત્ત્વ ધરાવે છે ફ્રેશ કોન્ક્રીટ માટે, કારણ કે ફ્રેશ કોન્ક્રીટના પછી બધા જ આપણે જે ઓપરેશન્સ છે બરાબર એની અંદર વર્કેબિલિટી છે એ અફેક્ટ કરે છે. બરાબર, અને એ ખાસ કરીને કન્સિસ્ટન્સી કરતાં છે એ થોડીક અલગ પડે છે. બરાબર, કારણ કે કન્સિસ્ટન્સી છે એ શું છે? તો કે કન્સિસ્ટન્સી ઇઝ અ ગ્રેટર ટર્મ ટુ ઇન્ડિકેટ ધ ડિગ્રી ઓફ મોબિલિટી ઓર ધ ડિગ્રી ઓફ ફ્લુઇડિટી. બરાબર, ઇટ ઇન્ડિકેટ ધ વેટનેસ ઓફ ધી મિક્સ. એટલે કન્સિસ્ટન્સી છે એ ખાલી શું ઇન્ડિકેટ કરે છે? તો કે ડિગ્રી ઓફ મોબિલિટી અથવા ડિગ્રી ઓફ ફ્લુઇડિટી ખાલી ઇન્ડિકેટ કરે છે. બરાબર, મિક્સ છે એની વેટનેસ કેટલી છે એ. તો પહેલાં તો વર્કેબિલિટી અને કન્સિસ્ટન્સી છે એ બંનેની વચ્ચે ડિફરન્સ છે. વર્કેબિલિટી છે એ કન્સિસ્ટન્સી કરતાં ખૂબ જ વધારે ઊંડાણપૂર્વક છે મિનિંગ ધરાવે છે. બરાબર, હવે દરેક વર્કેબિલિટી એટલું બધું શું કામે મહત્ત્વનું છે? બરાબર, તો કે વર્કેબિલિટી છે એ દરેક જગ્યા માટે જે જગ્યાએ આપણે એને યુઝ કરવાના છીએ દરેક જગ્યા ઉપર ખાસ કરીને આધાર રાખે છે. બરાબર, દરેક પ્રકારના કોન્ક્રીટિંગ માટે સ્ટ્રક્ચર મેમ્બર માટે જે વર્કેબિલિટી જે છે એ અલગ અલગ પ્રકારનું ગુણ અલગ પ્રકારની હોઈ શકે. બરાબર, હવે દરેક જગ્યાએ જો આપણે હાઈ કન્સિસ્ટન્સીવાળું કોન્ક્રીટ યુઝ કરીએ બરાબર તો એવું નથી કે જે કોન્ક્રીટ હોય બરાબર એની જે વર્કેબિલિટી છે એ પર્ટિક્યુલર જોબ માટે બરાબર છે. બરાબર, ખાલી કન્સિસ્ટન્સી વધારે હોવાથી એવું નથી બરાબર કે એ જે છે કોન્ક્રીટ એની વર્કેબિલિટી છે એ પર્ટિક્યુલર જોબ માટે મહત્ત્વની છે, કારણ કે આપણે આગળ જ કીધું કે વર્કેબિલિટી છે એ કન્સિસ્ટન્સી કરતાં ખૂબ અલગ છે. બરાબર, હવે જે કોન્ક્રીટ હોય બરાબર એની વર્કેબિલિટી છે એ માસ કોન્ક્રીટ માટે બરાબર હોય બરાબર એ ઘણીવાર જે કોન્ક્રીટ સ્લેબ કન્સ્ટ્રક્શન માટે કરવાના હોય એના માટે વર્કેબલ ના પણ હોય. તો
તો માસ કોન્ક્રીટ માટે કોન્ક્રીટની વર્કેબિલિટી અલગ હોઈ શકે અને સ્લેબ કન્સ્ટ્રક્શન માટે છે બરાબર એની પણ વર્કેબિલિટી છે એ અલગ અલગ હોઈ શકે બરાબર. હવે એ જ રીતે આપણે કહી શકીએ કે જ્યારે આપણે હેન્ડ કોમ્પેક્શન કરવાના હોય તો એની વર્કેબિલિટી પણ કંઈક અલગ હોઈ શકે બરાબર. અને જ્યારે આપણે વાઇબ્રેશન છે મશીન દ્વારા કરવાના હોય બરાબર ત્યારે એનું જે વર્કેબિલિટી છે એ પણ અલગ હોઈ શકે. એટલે કે કોન્ક્રીટ મે નોટ બી વર્કેબલ વેન કોમ્પેક્ટેડ બાય હેન્ડ બટ મે બી સેટિસ્ફાઈ વેન વાઇબ્રેટેડ ઇઝ યુઝડ. એટલે કે હેન્ડ કોમ્પેક્શન માટે પણ કંઈક છે વર્કેબિલિટી અલગ હોઈ શકે અને જ્યારે આપણે મશીનથી વાઇબ્રેશન કરીએ તો એની માટે પણ વર્કેબિલિટી અલગ હોઈ શકે. તો આ રીતે આપણે કહી શકીએ કે જેવા પ્રકારનું જોબ છે એને આધારે આપણે વર્કેબિલિટી છે એ ચૂઝ અલગ અલગ છે બદલતી હોય. અ કોન્ક્રીટ વિચ ઇઝ કન્સિડર્ડ વર્કેબલ ફોર પોરિંગ ઇન્ટુ ધ લાર્જ સેક્શન વિથ મિનિમમ રેન્ફોર્સમેન્ટ મે નોટ બી વર્કેબલ ફોર પોરિંગ ઇન્ટુ હેવીલી રેન્ફોર્સ થિન સેક્શન. એટલે કે જે ખૂબ જ વધારે લાર્જ સેક્શન હોય અને અંદર રેન્ફોર્સમેન્ટ છે એ સાવ ઓછું હોય તો એના માટે જે વર્કેબલ હોય કોન્ક્રીટ બરાબર એ પછી જે સેક્શનની અંદર હેવીલી રેન્ફોર્સ્ડ હોય એટલે કે રેન્ફોર્સમેન્ટનું પ્રમાણ વધારે હોય તો એના માટે છે એ કોન્ક્રીટ વર્કેબલ ના પણ હોય. એટલે કે જે હેવીલી રેન્ફોર્સ સ્ટ્રક્ચર અને મિનિમમ રેન્ફોર્સ સ્ટ્રક્ચર બંને જગ્યાએ આપણે કોન્ક્રીટની વર્કેબિલિટી છે એ સરખી હોતી નથી. આપણે એને આધારે જોબ ઉપર ડિપેન્ડ કરે કે વર્કેબિલિટી આપણે કેવી રાખવી. Therefore, the word workability take into account the significance of the type of work, extent of reinforcement, thickness of section and a mode of compaction. તો આટલા બધા એક્ઝામ્પલ જોયા પછી આપણે એવું કહી શકીએ કે વર્કેબિલિટી છે એ ખાસ કરીને કેના ઉપર આધાર રાખે છે તો કે કયા પ્રકારનું કામ છે એના ઉપર, કેવા પ્રકારનું રેન્ફોર્સમેન્ટ યુઝ કર્યું છે, હેવી રેન્ફોર્સ છે કે મિનિમમ રેન્ફોર્સમેન્ટ છે, થિકનેસ ઓફ સેક્શનની જાડાઈ કેવી છે અને મોડ ઓફ કોમ્પેક્શન કેની મદદથી આપણે કોમ્પેક્શન કરવાના છીએ, હેન્ડ કોમ્પેક્શન કરવાના છીએ કે મશીન કોમ્પેક્શન કરવાના છીએ બરાબર એના ઉપર છે એ આધાર રાખશે બરાબર. તો મિત્રો આ વર્કેબિલિટી એક જે ખૂબ જ મહત્ત્વનો ગુણધર્મ છે ફ્રેશ કોન્ક્રીટ માટે એના વિશે વાત કરી બરાબર કે ખાસ કરીને વર્કેબિલિટી છે એ જે તે કામ ઉપર આધાર રાખે છે. દરેક જોબ માટે વર્કેબિલિટીની ડેફિનેશન છે એ અલગ અલગ હોઈ શકે. હવે આપણે વાત કરીએ વર્કેબિલિટીને ડિફાઇન કેવી રીતે કરવી. અત્યાર સુધી આપણે સમજૂતી જોઈએ વર્કેબિલિટીની વ્યાખ્યા લખવી હોય તો એને અલગ અલગ 3 રીતે છે ડિફાઇન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ ધ ડાયવર્સ રિક્વાયરમેન્ટ ઓફ પાર્શિયલ પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ લાઇક મિક્સેબિલિટી, સ્ટેબિલિટી, ટ્રાન્સપોઝિબિલિટી, પ્લેસિબિલિટી, મોબિલિટી, કોમ્પેક્ટિબિલિટી એન્ડ ફિનિશિબિલિટી આર કલેક્ટિવલી રિફર્ડ ટુ એઝ અ વર્કેબિલિટી. બરાબર. આ તો જે આપણે પહેલાં જે વાત કરી એ પ્રકારની ડેફિનેશન છે કે કોન્ક્રીટ છે બરાબર એની જે પાર્શિયલ પ્રોપર્ટીઝ હોય જેવી કે મિક્સેબિલિટી, સ્ટેબિલિટી, ટ્રાન્સપોર્ટેબિલિટી, પ્લેસિબિલિટી, મોબિલિટી, કોમ્પેક્ટિબિલિટી એન્ડ ફિનિશિબિલિટી એ બધાને કલેક્ટિવલી આપણે વર્કેબિલિટી તરીકે રિફર કરી શકીએ. બીજી ડેફિનેશન કહીએ તો કે વર્કેબિલિટી ઇઝ ધી પ્રોપર્ટી ઓફ ફ્રેશલી મિક્સ્ડ કોન્ક્રીટ ઓર મોર્ટાર which determine the age and homogeneity with which it can be mixed, placed, compacted and finished. એટલે કે વર્કેબિલિટી છે એ કોન્ક્રીટનો એવો ગુણધર્મ છે, ફ્રેશ કોન્ક્રીટનો એવો ગુણધર્મ છે કે જેની મદદથી આપણે કોન્ક્રીટનું મિક્સિંગ, એનું પ્લેસિંગ, કોમ્પેક્શન અને ફિનિશિંગ છે બરાબર કરી શકીએ બરાબર. તો ત્રીજી ડેફિનેશન તો કે એઝ પર રોડ રિસર્ચ લેબોરેટરી યુકે વર્કેબિલિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ કોન્ક્રીટ વિચ ડિટરમાઇન ધી અમાઉન્ટ ઓફ યુઝફુલ ઇન્ટરનલ વર્ક નેસેસરી ટુ પ્રોડ્યુસ ફૂલ કોમ્પેક્શન. એટલે કે RRL યુકે દ્વારા કઈ રીતે ડિફાઇન કરી છે વર્કેબિલિટીને તો કે વર્કેબિલિટી એ કોન્ક્રીટનો એવો ગુણધર્મ છે બરાબર કે જેની મદદથી એ શું સૂચવે છે તો કે એ ડિટરમાઇન કે આંતરિક કાર્યનો જથ્થો ફૂલ કોમ્પેક્શન કરવા માટે બરાબર કોન્ક્રીટના સંપૂર્ણ કોમ્પેક્શન માટે આંતરિક કાર્યનો જથ્થો એટલે વર્કેબિલિટી બરાબર. તો આ રીતે વર્કેબિલિટી છે મિત્રો એને તમે અલગ અલગ 3 રીતે ડિફાઇન કરી શકો બરાબર. આ વાત થઈ વર્કેબિલિટીની. હવે આપણે આગળ વધીએ. ફેક્ટર અફેક્ટિંગ વર્કેબિલિટી એટલે કે વર્કેબિલિટીને અસર કરતા પરિબળો બરાબર. આપણે જે આગળ વર્કેબિલિટીની વાત કરી અને કયા કયા પરિબળો છે એ અસર કરતા હોય છે બરાબર. તો સૌ પ્રથમ તો 9 પરિબળો છે આપણે ધ્યાનમાં લેશું. વોટર કન્ટેન્ટ, મિક્સ પ્રપોઝન્સ, સાઇઝ ઓફ એગ્રીગેટ્સ, શેપ ઓફ એગ્રીગેટ્સ, સરફેસ ટેક્સચર ઓફ એગ્રીગેટ, ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, યુઝ ઓફ એડમિક્સચર, ટાઈમ એન્ડ ટેમ્પરેચર. સૌ પ્રથમ આપણે વાત કરીએ વોટરની. તો આપને ખ્યાલ જ છે મિત્રો પાણી છે એના આધારે જ આપણને મોબિલિટી ને બધું મળે છે.
તો જે વર્કેબિલિટીનો જે અગત્યનો ખૂબ જ જેનો અસર કરતો પરિબળ હોય, બરાબર, તો એ છે ક્વોન્ટિટી ઓફ વોટર એડેડ ઇન ટુ ધ મિક્સ. એટલે કે કોન્ક્રીટની અંદર કેટલા પ્રમાણમાં પાણી એડ કરવામાં આવે, ખાસ કરીને કોન્ક્રીટની વર્કેબિલિટી છે એના ઉપર આધાર રાખે, બરાબર. હવે જે વોટર છે એ કોન્ક્રીટની અંદર એક લુબ્રિકન્ટ તરીકે કામ આપે છે, બરાબર. હવે જો આપણે વધારે પ્રમાણમાં કોન્ક્રીટની અંદર છે એ પાણી એડ કરશું તો કોન્ક્રીટની ફ્લુઇડિટી છે એ વધશે, બરાબર. બરાબર, જે એક વર્કેબિલિટીનો સારો એવો ગુણધર્મ છે જે આપણે આગળ વાત કરી ફ્લુઇડિટીની અંદર, બરાબર. હવે એટ વર્ક સાઇટ મેન નોન ટેકનિકલ સુપરવાઇઝર રીઝન ટુ એડિંગ મોર વોટર ફોર ઇન્ક્રીઝિંગ વર્કેબિલિટી. સાઇટ ઉપર ઘણા નોન ટેકનિકલ જે સુપરવાઇઝર હોય એવું માને છે કે વધારે પાણી એડ કરવાથી એની વર્કેબિલિટી છે એ વધે છે, બરાબર. પરંતુ એવું નથી. જો વધારે પાણી છે એ આપણે ખાલી એડ કરશું તો શું થશે કે એનો વોટર સિમેન્ટ રેશિયો હશે મિક્સનો, બરાબર, એ વધી જશે. જેથી કરીને જે મિક્સ છે એ લીનર થઈ જશે, એટલે કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એ ઘટશે, બરાબર. તો આપણે જ્યારે વોટર કન્ટેન્ટ છે એ વધારતા હોઈએ એને લીધે, બરાબર, ધ વર્કેબિલિટી છે ઇન્ક્રીઝ થાય છે, પરંતુ સાથે સાથે એક સ્ટેજે વધારે પાણી એડ કરવાથી કોન્ક્રીટની અંદર સેગ્રીગેશન એટલે બ્લીડિંગ જોવા મળે છે, બરાબર. એક હદ સુધી વધારે પાણી એડ કરવાથી એની વર્કેબિલિટી વધે છે, પરંતુ કોન્ક્રીટની અંદર સેગ્રીગેશન અને બ્લીડિંગ જોવા મળે છે. સેગ્રીગેશન એટલે કે કોન્ક્રીટના ઘટકોનું એકબીજાથી છૂટા પડી જવાની ક્રિયા એટલે સેગ્રીગેશન. બ્લીડિંગ એટલે તો કે કોન્ક્રીટની અંદર એની સપાટી ઉપર જે પાણી, બરાબર, આવી જાય એને આપણે કહીએ છીએ બ્લીડિંગ, બરાબર. એટલે કે જો વધારે પ્રમાણમાં આપણે વોટર કન્ટેન્ટ હાઈ કરશું, બરાબર, તો એની હિસાબે આપણે બીજા શ્રિંકેજ અને ક્રીપ જેવા જે છે હાર્ડન કોન્ક્રીટની અંદર એ પણ આપણને જોવા મળશે, બરાબર. તો આને લીધે જ્યારે આપણે કોન્ક્રીટની અંદર પાણીનું પ્રમાણ વધારીએ તો એની સાથે સાથે આપણે સિમેન્ટનું પ્રમાણ પણ વધારવું જોઈએ, જેથી કરીને વોટર સિમેન્ટ રેશિયો છે એ અચળ રાખી શકાય. વોટર સિમેન્ટ રેશિયો એટલે કે પાણી અને સિમેન્ટના બેયનું પ્રપોઝન, બરાબર. જો આપણે ખાલી પાણીનું વધારીએ પ્રપોઝન તો વોટર સિમેન્ટ રેશિયો આપણે આગળ વાત કરી 0.38 જેટલો અચળ રાખવો જોઈએ. તો અચળ ક્યારે રહીએ તો કે પાણી અને સિમેન્ટનું બંનેનું પ્રમાણ એક સરખું વધારીએ ત્યારે. જો ખાલી પાણીનું જ પ્રમાણ વધારતા જઈએ તો વોટર સિમેન્ટ રેશિયો કોન્સ્ટન્ટ રહે નહીં. વોટર સિમેન્ટ રેશિયો કોન્સ્ટન્ટ ન તો એની અસર છે સ્ટ્રેન્થ ઉપર થાય. તો એટલા માટે આપણે જ્યારે પાણી વધારીએ તો એની સાથે આપણે સિમેન્ટનું પ્રમાણ પણ વધારવું જોઈએ, જેથી કરીને આપણે વોટર સિમેન્ટ રેશિયો અચળ રાખી શકીએ અને કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એ આપણને બરાબર મળે, બરાબર. તો આ વાત થઈ પહેલા ફેક્ટરની પાણીની, કે જેમ પાણીનું પ્રમાણ વધારીએ એમ વર્કેબિલિટી વધે, પરંતુ પાણીનું પ્રમાણ વધારવાની સાથે આપણે સિમેન્ટનું પ્રમાણ પણ વધારવું જોઈએ. ત્યારબાદ બીજું વાત કરીએ મિક્સ પ્રપોઝનની. તો મિક્સ પ્રપોઝન અંદર ખાસ કરીને વોટર સિમેન્ટ રેશિયોની વાત કરીએ. હવે એગ્રીગેટ સિમેન્ટ રેશિયો, તો એગ્રીગેટ સિમેન્ટ રેશિયો છે એ વર્કેબિલિટીને ખૂબ જ વધારે અસર કરે છે, બરાબર. એગ્રીગેટ સિમેન્ટ રેશિયો જેમ વધારે હશે તેમ કોન્ક્રીટ છે લીનર બનશે. લીનર કોન્ક્રીટની અંદર જે પેસ્ટ હશે, સિમેન્ટ અને પાણીનું મિશ્રણ થતાં જે પેસ્ટ બનશે એનું પ્રમાણ છે એ ઓછું અવેલેબલ હશે લુબ્રિકેશન માટે. એટલે કે એગ્રીગેટના જે ઘર્ષણ ઘટાડવા માટે જે લુબ્રિકેશન તરીકે પેસ્ટનું પ્રમાણ છે લીનર કોન્ક્રીટની અંદર ઓછું મળશે, બરાબર. અને જે એગ્રીગેટ હશે એનો પર યુનિટ સરફેસ એરિયા હશે, બરાબર, એની અંદર છે લુબ્રિકેશન માટે ઓછા પેસ્ટ મળશે, જેથી કરીને એગ્રીગેટની મોબિલિટી છે એ ઘટશે, બરાબર. એટલે કે વર્કેબિલિટી છે એ ઘટશે. ફરી પાછું રિપીટ કરીએ, લીન કોન્ક્રીટની અંદર, બરાબર, પેસ્ટનું પ્રમાણ છે જે અવેલેબલ હશે લુબ્રિકેશન એગ્રીગેટને માટે, બરાબર, એ પર યુનિટ સરફેસ એરિયાની અંદર ઓછું હશે, જેથી કરીને એગ્રીગેટની મોબિલિટી છે એ ઘટશે અને વર્કેબિલિટી પણ ઘટશે, બરાબર. હવે એની બદલે જો રીચ કોન્ક્રીટની અંદર લોઅર એગ્રીગેટ સિમેન્ટ રેશિયો આપણે રાખીએ તો વધારે પ્રમાણમાં પેસ્ટ છે એ એગ્રીગેટના લુબ્રિકેશન માટે અવેલેબલ હશે, એટલે કે આપણે વર્કેબિલિટી છે એ સારી મળશે. ટૂંકમાં કહીએ તો જો એગ્રીગેટ સિમેન્ટ રેશિયો ઓછો હોય તો જે પેસ્ટ છે એને લુબ્રિકેશન માટે વધારે અવેલેબલ હશે, બરાબર. એટલે કે એની વર્કેબિલિટી છે એ વધશે. જો એગ્રીગેટ સિમેન્ટ રેશિયો વધારે હશે તો ઓછી પેસ્ટ છે એ લુબ્રિકેશન માટે મળશે, એટલે કે એની વર્કેબિલિટી છે એ ઘટશે. ત્યારબાદ વાત કરીએ સાઇઝ ઓફ એગ્રીગેટની. તો એગ્રીગેટની સાઇઝ છે જેમ વધારે હશે, બરાબર, એનો સરફેસ એરિયા છે એ ઓછો હશે, જેથી કરીને ઓછા પ્રમાણમાં પાણી છે એને ભીંજાવવા માટે જરૂર પડશે અને સાથે સાથે ઓછા પ્રમાણમાં પેસ્ટ છે એ લુબ્રિકેશન માટે જરૂર પડશે. તો આથી કરીને એની ક્વોલિટી ઓફ વોટર અને પેસ્ટ છે, બરાબર, એ જ્યારે વધારે સાઇઝના એગ્રીગેટ હશે ત્યારે વર્કેબિલિટી છે એ વધારે આપશે, બરાબર. જેમ વધારે સાઇઝના એગ્રીગેટ વાપરશું તેમ એની વર્કેબિલિટી છે એ વધારે મળશે. ત્યારબાદ શેપ ઓફ એગ્રીગેટ, બરાબર.
એગ્રીગેટનો જે શેપ છે એ પણ કોન્ક્રીટની વર્કેબિલિટી છે એને અફેક્ટ કરે છે. જો રાઉન્ડેડ અને ક્યુબિકલ શેપના જો એગ્રીગેટ હોય બરાબર, એને લેસ ક્વોન્ટિટીની અંદર પેસ્ટની જરૂર પડે લુબ્રિકેશન માટે અને એની વર્કેબિલિટી છે એ સારી મળે. આપણે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટમાં પણ જોયું હતું કે રાઉન્ડેડ એગ્રીગેટની વર્કેબિલિટી સારી મળે. જો બીજા બાજુ કહીએ તો જો એંગ્યુલર અને રફ એગ્રીગેટ હોય બરાબર, તો એની સરફેસ એરિયા છે એ વધારે હોય, જેથી કરીને એને વધારે પ્રમાણમાં પેસ્ટની જરૂર પડે લુબ્રિકેશન માટે, જેથી કરીને એનું જે વર્કેબિલિટી છે એ ઘટે બરાબર. સિમિલરલી જો ફ્લેક્િનેટેડ અને એલોંગેટેડ એગ્રીગેટ હોય બરાબર, એની અંદર પણ વર્કેબિલિટી છે એ ઓછી જોવા મળે. તો આ રીતે શેપ છે એ પણ વર્કેબિલિટીને અસર કરે. ત્યારબાદ સરફેસ ટેક્સચર ઓફ એગ્રીગેટ બરાબર. જે રફ ટેક્સચર એગ્રીગેટ હોય બરાબર, તો એની અંદર છે એ સરફેસ એરિયા છે એ વધારે હોય, જ્યારે રાઉન્ડેડ એગ્રીગેટ હોય, સ્મૂથ એગ્રીગેટ હોય, એનું સરફેસ ટેક્સચર છે એ ઓછું હોય બરાબર. તો જેમ સ્મૂથ ટેક્સચર એગ્રીગેટ હોય બરાબર, એની વર્કેબિલિટી છે એ સારી મળે કારણ કે એનો એરિયા ઓછો હોય, જ્યારે રફ ટેક્સચર એગ્રીગેટ હોય એની અંદર વર્કેબિલિટી છે એ ઓછી મળે કારણ કે એનો સરફેસ એરિયા છે એ વધી જાય બરાબર. સ્મૂથ ટેક્સચર એગ્રીગેટ હોય એની અંદર જે પાર્ટિકલ વચ્ચેનું ફ્રિક્શન હોય એ પણ આપણને ઓછું જોવા મળે બરાબર, જેથી કરીને કોન્ક્રીટની વર્કેબિલિટી છે એ વધે. ત્યારબાદ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ બરાબર. હવે જેમ વેલ ગ્રેડેડ એગ્રીગેટ હશે બરાબર, એની અંદર જે આપણને ખબર જ છે કે જે વોઇડ્સ હોય એનું પ્રમાણ છે એ ઓછું હોય બરાબર, જેથી કરીને ઓછા વોઇડ્સની હિસાબે શું થશે તો કે એને ફિલ કરવા માટે ઓછી પેસ્ટ છે એની આપણે જરૂર પડે. તો વેલ ગ્રેડેડ એગ્રીગેટોની અંદર વધારે પેસ્ટ છે એ માસની અંદર અવેલેબલ હશે, એટલે કે એની વર્કેબિલિટી છે એ આપણને વધારે મળે બરાબર. હવે આપણે વાત કરીએ યુઝ ઓફ એડ મિક્સચર. ઘણીવાર વર્કેબિલિટી વધારવા માટે કોન્ક્રીટની અંદર એડ મિક્સચર છે એ પણ એડ કરવામાં આવે. ખાસ કરીને પ્લાસ્ટિસાઇઝર અને સુપર પ્લાસ્ટિસાઇઝર છે એ વર્કેબિલિટી વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર. જે ડાયરેક્ટલી પાણી વધારે એડ કર્યા વગર કોન્ક્રીટની વર્કેબિલિટી છે એ વધારે, જેથી કરીને આપણે વોટર સિમેન્ટ રેશિયો છે એ અચળ રાખી શકીએ. હવે ઘણીવાર એન્ડ એન્ટ્રિંગ એજન્ટ છે એ પણ વર્કેબિલિટી વધારવા માટે કોન્ક્રીટની અંદર યુઝ થાય છે. એર એન્ટરિંગ એજન્ટ કરે શું તો કે એ કોન્ક્રીટની અંદર નાના નાના હવાના પરપોટા ઉત્પન્ન કરે. આ જે પરપોટા હોય એ બોલ બેરિંગ તરીકે કાર્ય કરે બરાબર, અને પાર્ટિકલ વચ્ચેનું જે ઘર્ષણ હોય એને ઓછું કરે બરાબર, જેથી કરીને જે વર્કેબિલિટી છે કોન્ક્રીટની વધારે છે બરાબર. ઘણીવાર પોઝોનિક મટીરિયલ હોય બરાબર, એ એડ કરીને પણ સરફેસ એરિયા છે એ ઇન્ક્રીઝ કર્યા વગર બરાબર આપણે કોન્ક્રીટ છે એનું જે લુબ્રિકેશન છે એ વધારી શકીએ અને વર્કેબિલિટી છે એ વધારી શકીએ બરાબર. પછી ટાઈમ, તો કે જેમ ફ્રેશ કોન્ક્રીટની અંદર છે એ સમય જાય તેમ એની વર્કેબિલિટી છે એ ગુમાવતું જાય બરાબર, કારણ કે એની અંદર જે મોઇશ્ચર હોય એનું ઇવાપોરેશન છે એ થતું હોય છે. તો જેમ સમય જાય તેમ વર્કેબિલિટીની અંદર ઘટાડો જોવા મળે બરાબર, કારણ કે જે અમુક પ્રકારનું જે મિક્સિંગ વોટર હોય એ એગ્રીગેટ દ્વારા એબ્ઝોર્બ થતું હોય છે, અને ઘણું જે વોટર હોય ઇવાપોરેશનની અંદર હીટ ઓફ હાઇડ્રેશનની અંદર પણ કન્ઝ્યુમ થતું હોય છે બરાબર. તો જેમ ટાઈમ જાય એમ વર્કેબિલિટીની અંદર ઘટાડો જોવા મળે બરાબર. ઓન એવરેજ વાત કરીએ તો 125 mm સ્લમ્પ હોય કોન્ક્રીટની અંદર, એ 50 mm જેટલો સ્લમ્પ છે એ પહેલી કલાકની અંદર જ છે એ ગુમાવી દઈએ. સ્લમ્પ છે એક વર્કેબિલિટી માપવા માટેનું એક ટેસ્ટ છે બરાબર. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે 1 કલાક પછી જે કોન્ક્રીટનો 125 mm જેટલો સ્લમ્પ હોય બરાબર, એ 50 mm જેટલો સ્લમ્પ છે એ ગુમાવી દઈએ બરાબર પહેલી કલાકની અંદર જ, તો વર્કેબિલિટી ઘટે આપણે એવું કહી શકીએ બરાબર. હવે સેમ એ જ રીતે વર્કેબિલિટી ઇન ટર્મ ઓફ કોમ્પેક્ટિંગ ફેક્ટર ડિક્રીઝ બાય 0.10 ડ્યુરિંગ ધી પીરિયડ ઓફ 1 hour ફ્રોમ ધી ટાઈમ ઓફ મિક્સિંગ. એટલે કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ છે એ પણ એક વર્કેબિલિટી માપવા માટેના છે, એક આપણે જાણી શકીએ બરાબર. ત્યારબાદ ટેમ્પરેચર બરાબર, જેમ ટેમ્પરેચર છે એ વધારે હશે તેમ વર્કેબિલિટી છે એ પણ ઘટશે બરાબર. તો મિત્રો આ વાત થઈ બધા જ ફેક્ટર કે જે કોન્ક્રીટની વર્કેબિલિટીને અસર કરતા હોય બરાબર, કે જે આપણે જ્યારે કોન્ક્રીટ મિક્સ કરીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવા પડે. કોન્ક્રીટના જ્યારે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ ચૂઝ કરતા હોય ત્યારે પણ આપણે એને ધ્યાનમાં લેવા પડે. ખૂબ જ મહત્ત્વના ફેક્ટર્સ બધા છે બરાબર, એના ઉપરથી જ કોન્ક્રીટની વર્કેબિલિટી છે એ ડિફાઇન થશે બરાબર. તો મિત્રો આજે આપણે જે વાત કરી બરાબર, ખાસ કરીને ફ્રેશ કોન્ક્રીટ અને વર્કેબિલિટીને અસર કરતા પરિબળો. તો વર્કેબિલિટી છે એ ફ્રેશ કોન્ક્રીટનો ખૂબ જ મહત્ત્વનો છે એક ટોપિક છે બરાબર, જેની અંદર ખાસ કરીને ખૂબ જ જે આઈએમપી ક્વેશ્ચન હતા એની આજે આપણે ડિસ્કશન કરી, અને વર્કેબિલિટી છે એ આગળના આપણા જે ટોપિક છે અંદર પણ આવશે.
તો આ જે ફેક્ટર અફેક્ટિંગ વર્કેબિલિટી છે એ ખૂબ જ મહત્ત્વના છે, એને ખૂબ ધ્યાનથી સમજજો, બરાબર. કારણ કે જે આપણો આગળનો ચેપ્ટરનો જે પોર્શન છે એમાં પણ આપણે વારંવાર વર્કેબિલિટી, સેગ્રીગેશન, બ્લીડિંગ એના બધા વિશે ફરી પાછી આપણે વાત. થેન્ક યુ.